કેમ છો મિત્રો? ભાઈ આજે બહુ ટાઈમ પછી વ્લોગ બનાવું છું, એ પણ ફૂલ વ્લોગ, ફૂલ ડે વ્લોગ ટાઈપ. જવાના છે આજે મૂવી જોવા માટે. બરાબર, મૂવી જોવા માટે જશું અને થોડી ઉત્તરાયણની ખરીદી કરવા પણ જવાના છીએ ફ્રેન્ડ્સ જોડે. તો જોઈએ કેવો જાય આજનો દિવસ. બરાબર, કંઈ બી હોય કોમેન્ટ જરૂરથી કરજો. કંઈ લાગે ચેન્જીસ કરવા જેવો તો ટ્રાય કરીશ મેક્સિમમ વ્લોગ ઉતારવાનું. ફર્સ્ટ વ્લોગ 1 2 3. કેટલા જણા છે? 3 જણા. આમનું નામ છે મહારાજ લીટી નથી એટલે મહારાજ છે અને પેલો લીટી મેન બી નથી. લીટી એ હર્ષ છે. મારું નામ અવિશ છે. વાઇબ્રેટર છે ખરેખર. અમે કઈ મૂવી જોયા છીએ ભાઈ? જય કનૈયાલાલ કી. બરાબર, મૂવી નું રિવ્યુ એન્ડમાં મળશે તમને. અમે 3 જણા, મારી બર્થડે પાર્ટી એડવાન્સમાં હું આપું છું. બરાબર, તમે 3 જણા આવ્યા છીએ સ્પેશિયલ. આખું થિયેટર બુક કરાવ્યું છે, કોઈ જ નથી, તમે જોઈ શકો છો. ફૂલ વીઆઈપી. મહારાજ કેટલા જણ છીએ આપણે? ખાલી 3 જણા. ઓન્લી 3%. આને કહેવાય પૈસા ખર્ચો. બરાબર, તો એટલા પૈસા છે ને મૂકવા કઈ. આજે હું તમારી સાથે શેર કરું છું. એકવાર થયું એવું કે આ કંપનીના એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં વધારેના 1300 રૂપિયા જમા થઈ ગયા. એનો કોઈને ખ્યાલ જ નહોતો. કનૈયાલાલ કાકાએ સામેથી ચાલીને એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટનો ઉધડો લીધો અને એ 1300 રૂપિયા ફરી પાછા જમા કરાવ્યા. મહારાજ શું હતો વિરામ વાળો ડાયલોગ? હવે પાર્થ ને કહો કે ચડાવે બાણ. હવે આપણે મારી આ તો ફિઝિકલ થઈ ગઈ યાર તમે તો. ચલો, તું मुझसे प्यार करती है कि नहीं? नहीं करती? અરે બોલ દે, કરતી હો તો બોલ દે ભાઈ. નાસ્તા ટાઈમ. મારા સિરિયસલી ડાયલોગ હું હતો, ફરી બોલવો પડશે. થઈ જશે, વાંધો નહીં. હાથ ચૂકલ્યો ડાયલોગ. ચલો, હવે તો યુદ્ધ જ કલ્યાણ ને. હા એ વાળો. ઓકે, હવે પાર્થ ને કહો કે ચડાવે બાણ. યસ. હવે તો ખાલી યુદ્ધ એ જ કલ્યાણ. આપણે પછી એડિટિંગ કરીએ ને મજા ના આવી. પિક્ચર જોઈને આયા જય કનૈયાલાલ કી. પિક્ચર બહુ મસ્ત છે ભાઈ. મિડલ ક્લાસ ફેમિલી ઉપર આખું પિક્ચર બનાવ્યું છે. તો એક વખતે જોવા એવું છે, જરૂરથી જોયો. ટાઈમ મળે તો. અને ગુજરાતી મૂવી છે આપણું, એટલે જવાય આમ તો જોવા. મજા આવે એવું છે. કોમેડી મૂવી છે, થોડુંક સમજાવવા માટે બી છે. કે કોઈ બી મિડલ ક્લાસ ફેમિલી ઉપર કંઈ બી પ્રોબ્લેમ આવે તો કંઈ બી કરી શકે. મસ્ત છે કોમેડી મૂવી, તો ટ્રાય કરજો. બરાબર, જવાય તો. શું થયું મહારાજ, આપણે કઈ જઈ રહ્યા છીએ અત્યારે? અત્યારે જઈ રહ્યા છે આપણે હાલોલ. અમે જઈ રહ્યા છીએ હાલોલ પતંગ અને ફિરકી. શું કહેવાય, ફિરકી જ કહેવાય ને? ફિરકીની ખરીદી કરવા માટે. કારણ કે અમારા અહીંયા નજીકના દેશમાં ઉત્તરાયણનો માહોલ છે. જેમાં લોકો પતંગની કિન્યા બાંધે ને પછી પતંગ ચગાવે. આ વખતે પ્રોગ્રામ છે, કરીએ કઈક નવા જૂની. શી ખબર, અમારે બી પતંગ ચગી જાય. બરાબર, તો ખરીદી કઈ રીતે કરે ગુજરાતી માણસ, એ ગુજરાતના લોકોને ખબર જ છે, પણ અમે બતાવીએ આજે. 205. હર્ષા આનું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? અને આને? બોલ્યો. અને આને? ચટણી. ખાલી એક્સપ્રેસ બોલ ને.
બોલ બોલ મજા આવશે એક્સપ્રેસ બોલ 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 મજા આવશે લા એસ્કેલેટર બોલાય એક્સિલેટર એમ કે ખોરાક ચાલી રહ્યો છે અમારો બધાનો શું ચાલી રહ્યો છે ભૈયા ખોરાક 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 ઉપર દેખાશે હા હવે ઓકે આ સેટઅપ છે ચાલો ભગવાનનું નામ લઈને ચાલુ કર પેલા એ કેટલી લેવાની હતી પેલા 20 40 કે 20 40 અલા એ વેદ કાકાની 40 પતંગ પાર્સલ મારા તમારે લેવાની પતંગ ના ના આપણે શોખ પતી ગયા છે હોન્ડા સિટી ભાઈ હોન્ડા સિટી ને હોન્ડા લીટી ઓકે માય અપોલોજાઇઝ માય બેગ મારો બેગ કુંજ કાકા મન લઈ આવશો મેણિયા 2-3 કાકા કસકડું લઈ આલા કઈ ના મળ્યા છેવટના ભાઈ આ વિચાર ઉતારજો ને આ વિચાર ઉતારજો કઈ ચાર હા આ બહુ મોટું પડી ગયા કેવું ભાવ છે એનું ભાવ છે 300 રૂપિયા બોલ્યા છે 300 રૂપિયા અને એરિયા 240 ઓખારી 240 ઓખના જ ખાલી 40 રૂપિયા 200 રૂપિયા કાકા કુંજ કાકા આના ધોરો લઈ લો 220 માં હાલ દે ચલે એડો યાર લેવા વધારે એટલે પેલી લેવી જ છીએ આપણે એ 4 તો 4 એ ઉતારી લ્યો હા ભાઈ ये क्या है क्या है हर्ष भाई हमें डिटेल में बताएंगे ग्रेनाइट जान दो तो भाई लोग हमने थोड़ा खर्चा किया है हमने चश्मा लिया है कंपनी का नेम है डोल्ची गबाना महाराज वाजी कमाना ब्रो डोल्ची गबाना कैसा लग रहा है भाई Wow. अरे हिंदी में हूँ का बात करूँ છું कौन मुंह वारी बनाए थे नाइस सनसेट व्यू ભાઈ આ વખતે ઉત્તરાયણમાં થોડો ખર્ચો કર્યો છે અમે ચશ્મા લીધા છે મેં ડોલ્ચી ગબાના બરોબર તો તમે સાંભળ્યું પણ નહીં હોય ડોલે ડોલે ચી કરીને ગબાના આ કંપની છે લેવલ મતલબ બહુ મોટું લેવલ છે બોસ પછી તમને બતાવું ડિટેલમાં ઓકે તો ભાઈ બસ આજના દિવસમાં આટલું જ હતું પહેલો વ્લોગ છે જોજો કેવો લાગ્યો જરૂરથી કહેજો કોમેન્ટ કરજો બરાબર અને ગમે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં